સ્ટેપ નંબર 4 કેલ્ક્યુલેટ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેસ FCD. હવે FCD ફાઇન કરવા માટે આપણે KL બાય R એટલે કે ઇફેક્ટિવ લાઇન ડિવાઇડ બાય R મિનિમમ લેવાનું છે R ઓર ઓકે. તો KL જે છે શું વેલ્યુ આવી 2500 અને R મિનિમમની વેલ્યુ શું હતી તમારી પાસે 19.5 mm આવી ઓકે. તો એ વેલ્યુ જોઈએ કેટલી છે 2500 બાય 19.5 સો વેલ્યુ આવે છે 128.205 તો એને લઈ શકું 128.21 સો તમારી KL બાય R મિનિમમની વેલ્યુ આવે છે 128.21 ક્લિયર. ફોર સિંગલ એંગલ યુઝ બકલિંગ ક્લાસ સી. હવે તમારે FCD ફાઇન કરો તો ડાયરેક્ટ ટેબલ પરથી તમે ઇન્ટરપોલેશનની મદદથી ફાઇન કરવાના છો. તો તમારે બકલિંગ ક્લાસ શું કરવાનું છે કે એંગલ સેક સિંગલ એંગલ હોય તો તમારે બકલિંગ ક્લાસ સી લેવાનો છે ઓકે. તો યુઝ કરવાનું છે ISA 100/2007 ટેબલ નંબર 9C પેજ નંબર 42 ઓકે. તો પેજ નંબર 42 પર તમને ડાયરેક્ટ FCDની વેલ્યુ મળશે. અહીં જોઈ શકો છો તમે ટેબલ નંબર 9C પેજ નંબર 42 પર ક્લિયર. તમને KL બાય R આપ્યો હશે અને તમને ઇલ્ડ સ્ટ્રેસ FIની વેલ્યુ તમને રૂમમાં આપી હશે અને આ ટેબલ તમને દર્શાવે છે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ FCDની વેલ્યુ ક્લિયર. એ FCDની વેલ્યુ આપશે. તો આપણે આ જે છે એમાં તમને અહીંયા પોઈન્ટમાં વેલ્યુ નહીં આપશે KL બાય Rની અને ઇન્ટરપોલેશન કરવું પડશે. હવે એ આપણે જોઈએ કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાનું છે. તો તમારી પાસે બે વેલ્યુ હોય છે KL બાય R તો તમારી પાસે આવી 128.21 એન્ડ FI તમારી પાસે ઓલરેડી છે 250 ન્યૂટન પર mm સ્ક્વેર ઓકે. હવે તમારે જોવાનું છે કે KL બાય R જે છે તમે અહીંયા જોઈ શકો છો KL બાય R તમે જોઈ શકો 10 20 30 40. હવે 128.21 કોની વચ્ચે આવશે તો 120 એન્ડ 130ની વચ્ચે આવશે. સો આ બે વેલ્યુ કન્સિડર કરવી પડશે અને 250 માટે જે FI છે 250 માટે કઈ કઈ વેલ્યુ છે એ જોવાની છે. તો 120 માટે 83.7 અને 130 માટે 74.3. તો એ બે માટે ઇન્ટરપોલેશન કરવું પડશે ક્લિયર. તો KL બાય R જે છે એ શું લઉં છું અત્યારે મેં ફર્સ્ટ લઉં છું 130 માટે FCDની વેલ્યુ આવે છે તમે જોઈ શકો છો 130 માટે FCDની વેલ્યુ આવે છે 74.3 ક્લિયર. દેન 120 માટે લેવાની છે બિકોઝ કે તમારી વેલ્યુ જે છે એ 120 એન્ડ 130ની વચ્ચે છે. તો 120 માટે વેલ્યુ આવે છે તમારી 250 માટે જો 83.7 આવે છે ક્લિયર 83.7 ઓકે. નાવ તમે એને ડિફરન્સ લેવો ક્લિયર. નેગેટિવ સાઇન તમે અત્યારે નેગ્લેક્ટ કરવાનું છે પણ ડિફરન્સ લેવો 130 માઇનસ 120 કરો તો 10 આવશે. ધેન 83.7 માઇનસ 74.3 તો વેલ્યુ શું આવે છે 9.4 ક્લિયર. તો 9.4 વેલ્યુ આવે છે. હવે તમે જોઈ શકો સો તેને તમારી FCD વેલ્યુ 9.4 આવી. હવે તમે અહીંયા જુઓ છો તમારી વેલ્યુ શું છે 120 સુધી તો વેલ્યુ છે બટ 120માં તમે 8.21 એડ કરો તો શું થશે 128.21 એટલે કે તમે આ જે 120 છે એમાં તમે 8.21 એડ કરો તો તમારું શું થશે 128.21. સો હું 8.21 માટે ફાઇન કરી શકું તો માટે 8.21 ને કેટલા ક્લિયર. તો આ વેલ્યુ જોઈએ 9.4 ઇન્ટુ 8.21 ડિવાઇડ બાય 10. તો 9.4 ઇન્ટુ 8.21 ડિવાઇડ બાય 10 કરું તો 7.7 તો એને લખી શકું 7.72 ક્લિયર. FCDની વેલ્યુ આવે છે એટલે આ તમારી ન્યૂટન પર mm સ્ક્વેર ક્લિયર. હવે તમારે ટોટલ ફાઇન શાના માટે કરવાનું છે ફાઇન વેલ્યુ એ 128.20 તો FCD ફોર 128.21 સો એ કઈ રીતના થશે તો એ વેલ્યુ થશે ઇક્વલ ટુ હવે તમે એ જોઈ શકો છો તો તમારી વેલ્યુ શાની વચ્ચે આવી જોઈએ 120 અને 130ની વચ્ચે એટલે કે 74.3 અને 83.7ની વચ્ચે. હવે તમે 120માં તમે પ્લસ કરો તો તમારી વેલ્યુ વધી જશે
ક્લિયર. તો આમાંથી તમારે વેલ્યુ શું કરવી પડે, ડિડક્ટ કરવી પડશે. એટલે કે તમારી 120ની જે વેલ્યુ છે, 120ની વેલ્યુ તમારી કઈ છે, 83.7 માઇનસ શું કરવું પડશે, તમારી 8.21ની જે વેલ્યુ આવી છે, એટલે કે શું કરવું પડશે, 7.72ને ડિડક્ટ કરવું પડશે. એટલે શું થશે, 83.7 માઇનસ 7.72 કરશું, સો વેલ્યુ શું આવે છે, 83.7 માઇનસ 7.72 75.98 વેલ્યુ આવે છે. ઓકે, તો તમારી એફસીડીની વેલ્યુ 75.98 ન્યૂટન પર mm સ્ક્વેર. સો તમારી આ વેલ્યુ આવી, એફસીડીની વેલ્યુ આવી છે કોના માટે, 128.21 માટે. ક્લિયર. તો આ વેલ્યુ તમારી 75.98. હવે આ તમારે ઇન્ટરપોલેશન ના કરવું હોય, આ બધું ઇન્ટરપોલેશન ના કરવું હોય તો એક ક્લોઝ છે 7.1.2.1, એના બેસ પર તમે ફોર્મ્યુલા એપ્લાય કરીને મૂકી શકો છો. અને હવે એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી જોઈએ. ઓકે, તો આ આખો સ્ટેપ 4 તમે 8માં પણ તમે જોઈ શકો. એ 8માં પણ હું અત્યારે કેલ્ક્યુલેટ કરીને બતાવું છું. તમને જે રીતે ફાવે એ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. ક્લિયર. સો આપણે સ્ટેપ નંબર 4 ફરીથી સ્ટેપ નંબર 4, કેલ્ક્યુલેટ ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ એફસીટી. કે જ્યારે તમે ઇન્ટરપોલેશનનું કેલ્ક્યુલેટ ના કરતા ફાવતું હોય તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરીને કરી શકો. જેમાં તમારે IS 800 2007 ક્લોઝ નંબર 7.1.2.1 પેજ નંબર 34નો યુઝ કરવાનો રહેશે. ઓકે, તો એમાં ફર્સ્ટ યુલર્સ બકલિંગ સ્ટ્રેસ. હવે તમે આગળ બી સ્ટેપમાં જોઈ ગયા એ જ રીતના છે. તમારે આ જે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન ફાઇન્ડ કરવી હોય તો તમારી આ ફોર્મ્યુલા છે, ઝાઈ FI બાય ગામા એમઓ લેઝર ઇક્વલ ટુ કેટલા FI બાય ગામા એમઓ હોવું જોઈએ. અને આ ફોર્મ્યુલામાં કઈ કઈ ટર્મ કઈ રીતના ફાઇન્ડ થાય છે એ જ છે. ક્લિયર. તો એ જ અહીંયા કેલ્ક્યુલેટ કર્યું છે. ફર્સ્ટ યુલર્સ બકલિંગ સ્ટ્રેસ FCC જે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, પાઈ સ્ક્વેર E ડિવાઇડ બાય KL બાય R નો સ્ક્વેર. એ તમને આપ્યું છે. FCC ઇઝ ઇક્વલ ટુ શું છે, યુલર બકલિંગ ક્લાસ પાઈ સ્ક્વેર E ડિવાઇડ બાય KL બાય R. ક્લિયર. એ રીતના જ કેલ્ક્યુલેટ કરવાનું. હવે પાઈની વેલ્યુ, હવે તમે આ વેલ્યુ પુટ કરો, પાઈ સ્ક્વેર ઇન્ટુ E કેટલા છે આપણે લેવાનું, 2 ઇન્ટુ 10⁵ ધેન KL બાય R યંગ મોડ્યુલસ છે, સો એ 2 ઇન્ટુ 10⁵ વેલ્યુ લેવાની રહેશે. એન્ડ KL બાય R તમે આગળ જોઈ ગયા એ રીતના. તો KL બાય R કઈ રીતે કેટલું આવ્યું હતું તમારું, 128.21. સો એ વેલ્યુ પુટ કરું હું, 128.21 નો સ્ક્વેર. સો એ વેલ્યુ શું આવે છે એ જોઈએ, પાઈ સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 10⁵ divided by 128.21 square, 120.08. तो FCC ની વેલ્યુ 120.08 FCC ક્લિયર ન્યૂટન પર mm સ્ક્વેર. ધેન નોન ડાયમેન્શનલ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડા ફાઇન્ડ કરશું. એ પણ તમારો એ જ ક્લોઝમાં છે અને એની ફોર્મ્યુલા છે FI ડિવાઇડ બાય FCC. FI છે તમારું 250, FCC તમારી આવી 120.08. ક્લિયર. એ કેલ્ક્યુલેટ કરીએ તો 250 ડિવાઇડ બાય 120.08 અંડર રૂટ આન્સર તો તમારે આવે છે વેલ્યુ 1.44. તો સાઈની વેલ્યુ આવે, લેમ્બડાની વેલ્યુ આવે છે 1.44. ઓકે, ધેન નેક્સ્ટ આપણે લેમ્બડા 5 ફાઇન્ડ કરીએ. 5 ઇઝ ઇક્વલ 0.5 1 પ્લસ આલ્ફા લેમ્બડા માઇનસ 0.2 પ્લસ લેમ્બડા સ્ક્વેર. અને અહીંયા જે 5 છે તમારે બકલિંગ ક્લાસ સી માટે વેલ્યુ લેવાની છે અને એ વેલ્યુ છે આ તમારી 0.49 જે આપણે આગળ બી જોઈ ગયા. ઓકે, તો એ વેલ્યુ લઈએ 0.49. ક્લિયર. અને વેલ્યુ પુટ કરીએ. 5 ઇઝ ઇક્વલ ટુ 0.5 1 પ્લસ 0.49 લેમ્બડાની વેલ્યુ તમારી 1.44 માઇનસ 0.2 પ્લસ 1.44 સ્ક્વેર. ક્લિયર. વેલ્યુ શું આવે એ કેલ્ક્યુલેટ કરીએ આપણે. તો 0.49 ઇન્ટુ 1.44 માઇનસ 0.2 પ્લસ 1.44 હોલ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ 0.5 1.8406. તો આ ફાઈની વેલ્યુ છે 1.8406. ક્લિયર. નાવ આગળ જોઈએ આપણે.
फाइंड स्ट्रेस रेडिएशन फैक्टर जाए तो 1/5 + 5² λ² 0.5 1 ડિવાઇડ બાય 5ની વેલ્યુ આવી હતી તમારી 1.8406 પ્લસ 1.8406 સ્ક્વેર માઇનસ 1.44 સ્ક્વેર રેઝ ટુ 0.5. તો એ વેલ્યુ જોઈએ આપણે 1.8406 હોલ સ્ક્વેર માઇનસ 1.44 સ્ક્વેર રેઝ ટુ 0.5 પ્લસ 1.8406 1 ડિવાઇડ બાય આન્સર કરો 0.3347 એટલે 1.335 લખી શકો તો તેની વેલ્યુ 0.335. ઓકે, નાવ કેલ્ક્યુલેટ ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ FCD તો ઝાઈ ઇન્ટુ FI બાય ગામા એમઓ. ગામા એમઓ જે આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે એ લેવાનું છે અને એ છે તમારું ટેબલ નંબર 5 પેજ નંબર 30 પર છે. ક્લિયર? અને એ પહેલાં એક પોઈન્ટ જે તમારું ઇમ્પરફેક્શન ફેક્ટર જે છે લેમ્બડાની વેલ્યુ તે તમે આ જ ક્લોઝમાં 39 અથવા 35 પેજ પર છે. ક્લિયર? સો તમે અહીંયા લખી શકો છો ઇમ્પરફેક્શન ફેક્ટર માટે કે IS 800 2007 ટેબલ નંબર 7 પેજ નંબર 35. ઓકે, હવે આપણે તે ટેબલ નંબર 5 પેજ નંબર 30 પર જે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે ગામા એમઓ એ વેલ્યુ છે તો શું છે આ ગામા એમઓ 1.10. ક્લિયર? તો એ વેલ્યુ લખો 1.10 વેલ્યુ પુટ કરો. FCD ઝાઈની વેલ્યુ તમારી 0.335 આવી ઇન્ટુ FI 250 છે 1.10. સો એ વેલ્યુ થશે 0.335 ઇન્ટુ 250 ડિવાઇડ બાય 1.10. સો વેલ્યુ આવે છે 76.13. તો FCD વેલ્યુ આવે 76.13 ન્યૂટન પર mm². ઓકે, થોડો ઘણો ચેન્જીસ હશે પણ ઇક્વલ વેલ્યુ છે. જો તમે આગળના સ્ટેપમાં જુઓ FCDની વેલ્યુ કેટલી હતી 75.90 એટલે 76 ઇક્વલ થઈ જવાનું અને આ રીતના ફાઇન્ડ કરી તો 76.1 તો ઇક્વલ જ. ઓકે, પોઈન્ટમાં થોડો ઘણો ફરક આવશે. ઓકે, એટલે જે રીતના તમે કેલ્ક્યુલેટ કરો તો તમને જે રીતના ફાવે એ રીતના કેલ્ક્યુલેટ કરી શકો છો. નાવ સ્ટેપ નંબર 5 કેલ્ક્યુલેટ ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન PD. તો એ તમારે IS 800 2007 ટેબલ ક્લોઝ નંબર 7.1.2 પેજ નંબર 34ના બેઝ પર કેલ્ક્યુલેટ કરવાનું થશે અને એ ફોર્મ્યુલા છે PD ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું PD ઇઝ ઇક્વલ ટુ AE ઇન્ટુ FCD. તો PD ઇઝ ઇક્વલ ટુ AE ઇન્ટુ FCD. AE કેટલા છે તમારા? એની વેલ્યુ તમારી આવી હતી 1539. ક્લિયર? તો હું વેલ્યુ પુટ કરું 1539 ઇન્ટુ FCDની વેલ્યુ આવી 76.13. और તમે આગળની વેલ્યુ પણ લઈ શકો છો. ઓકે, તો હું આગળની વેલ્યુ લઈશ 75.98. તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો છો. 75.98 ઇન્ટુ 1539. ક્લિયર? તો તમારી વેલ્યુ આવે છે 116.93 ઇન્ટુ 10⁻³ તો વેલ્યુ છે 116.93 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. સો એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરું તો PD ઇઝ ઇક્વલ ટુ 116.93 કિલો ન્યૂટન. ઓકે, સો આ તમારી ડિઝાઇન કમ્પન્સેશન એંગલ માટે વેલ્યુ. ઓકે, ક્લિયર?